ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીની પહેલી કમિટી હતી. તો આજે ટોટલ 14 કામો હતા. એમાંથી 12 મંજૂર કર્યા છે, 2 નેક્સ્ટ કરેલા છે કામ. એમાંથી એક નિકોલનો જે પાર્ટી પ્લોટ નવો બન્યો છે એના ભાડા અંગેના કામો હતા, કે એનું ભાડું નક્કી કરવા માટેના કામો હતા. અને બીજા બધા કામો હતા એ ટીપી રિલેટેડના કામો હતા. દબાણ માટે એક રજૂઆત હતી. ભાડાનું શું નક્કી કરાયું છે નિકોલનો જે પાર્ટી પ્લોટ જે છે, ઓપન પાર્ટી પ્લોટ છે, એનું 25,000 ભાડું, 25,000 ડિપોઝિટ, 5,000 એનો વહીવટી ચાર્જ અને 3,000 રૂપિયા સફાઈ ચાર્જ. એ રીતે ટોટલ 58,000 રૂપિયા નિકોલનો જે ઓપન પાર્ટી પ્લોટ છે એનું ભાડું નક્કી કર્યું છે. અને એ સિવાય કમિટીની અંદર જે દબાણના પ્રશ્નો હતા, જે 1200 બેડની હોસ્પિટલ જે છે, સિવિલ હોસ્પિટલ વસારવા, ત્યાં આગળ જે દબાણો છે તેના અંગેની ચર્ચા કરી, તેના અંગે પણ વાત કરી છે. અને અત્યારે જે રથયાત્રા જે આપણે આવી રહી છે, તો રથયાત્રામાં જે પણ રૂટ છે તો તેની ઉપર જે ભયજનક બાંધકામો હોય કે મકાનો હોય તો તેમાં કઈ રીતનું પ્રિકોશન રાખીશું. એમાં 544 મકાનો છે, એમાંથી 48 મકાનો જે બાંધકામ હોય એના જે નાના મોટા ખોટા બાંધકામ કરેલા હતા એના એ રીતે રિમૂવ કરવામાં આવ્યા છે. અને બીજા બધા મકાનોને રેડ કલરના ફ્લેક્સ બેનરથી એને ઢાંકવામાં આવશે. અને બીજા 20 મકાનો એવા છે કે જેને વધારે ભયજનક છે તેને ગ્રીન નેટથી પૂરેપૂરા કવર કરવામાં આવશે.